અરે રોવાનું નહીં, રોજ શું કામ તમને અહીંયા હરખી રીતે નથી આંચવતા? રોડોમાં તમે શાંત થઈ જાઓ. અમે તમારા દીકરા જેવા જ છીએ ને, તો શું કામ રોડો તમે? અમારા દીકરા આ બધા દીકરા જ છે. તો શું કામ રોડો? દીકરા તો છીએ અમે તમારા. દાદીમાં કેમ છે? હવે સારું લાગે છે કે તબિયત પાણી નું સારું છે? એકદમ નવા ધોવાનું બધું મળે છે, બધું જ મળે છે. આપણને કઈ ટેન્શન નહીં. ભાઈ કે છે ને કે માસી જેને ગમે એવું ખાવાનું બધું મળે છે ભાઈ આશ્રમમાં. આપણને ભૂકે નહીં હો. હા, સવારે નાસ્તા પાણી, બપોરે ચા પાણી નું બધું મળે છે. હા. કનુભાઈ ત્રિભુવનભાઈ. કનુભાઈ ત્રિભુવનભાઈ જાની. દાદા ક્યાંના રહેવાસી છો? ભાવનગરના. વડોદરા. એવું છે. કેટલા ટાઈમ થી આશ્રમમાં રહ્યો છો તમે? મારે 2 મહિના થયા. 2 મહિના. નમસ્કાર દોસ્તો, હું છું અનિકેત અડિયા અને મારી સાથે છે અભયભાઈ કાતરિયા. દોસ્તો, અમે અવારનવાર રોડ રેસ્ક્યુ કરતા હોતા હોઈએ છીએ અને રોડ રેસ્ક્યુમાં ઘણા જ પ્રભુજીઓ માતાઓ હોય છે કે જેઓને અમે આશ્રમ પહોંચાડતા હોતા હોઈએ છીએ. અને આશ્રમ પહોંચાડવા માટે અલગ અલગ આશ્રમમાં ઘણા લોકો મંદબુદ્ધિના વૃદ્ધાશ્રમમાં પહોંચાડતા હોતા હોઈએ છીએ, ઘણીવાર ઘરડા ઘરમાં પહોંચાડતા હોતા હોઈએ છીએ. તો ઘણા જ લોકોના એવા સવાલ હતા કે તમે આ વ્યક્તિઓને રેસ્ક્યુ કરો છો, આ લોકોને તમે વાળ કાપો છો અને પછી ક્યાં મૂકો છો, કઈ રીતે એમની વ્યવસ્થા હોય છે, કઈ રીતે રહેતા હશે. ઘણા જ લોકોનું એવું માનવું છે કે આવા લોકો કે જેઓને રોડ પર પરત મૂકી દેવામાં આવે છે અને આશ્રમમાં સાર સંભાળ રાખવામાં નથી આવતી. તો દોસ્તો, આજે આ બધા જ સવાલોના જવાબ માટે અમે આજે આશ્રમમાં જઈશું. આશ્રમમાં જઈ અને અમે તમને બતાવવાની કોશિશ કરીશું કે પ્રભુજી હોય કે કોઈ માતાઓ હોય છે કે જે કઈ રીતે રહેતા હોય છે, એમની માનસિક હાલત કેવી હોય છે અને જ્યારે રેસ્ક્યુ કરીએ ત્યારે તેની હાલત કેવી હોય છે અને અહીંથી આપણે લઈ જતા હોઈએ છીએ ત્યારે તેમની હાલત કેવી હોય છે. તો આજે અમે તમને છેલ્લે સુધી વિડીયો બતાવવાની કોશિશ કરશું. તો વિડીયોના છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો, જેનાથી તમે પણ આવા લોકોની મદદ કરી શકો, તમે પણ આવા લોકો સુધી પહોંચી શકો. તો બસ દોસ્તો, વિડીયોને જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. શું નામ છે તમારું? મોહનભાઈ. મોહનભાઈ પ્રાગજીભાઈ. મોહનભાઈ પ્રાગજીભાઈ ખસતિયા. અને મોહનભાઈ ક્યાંના રહેવાસી છો તમે? નવાગામ જાંબુડાના. નવાગામ જાંબુડાના. નવગામ આ બધા નવાગામના જ છે. એવું છે. આ નવાગામ આ દુકાનો ત્રણે નવાગામની જ છે. નવાગામની. હા. તમારા પરિવારમાં કોણ કોણ છે મોહનભાઈ? મારા પરિવારમાં તો બધાય છે. એવું છે. હા. તો તમે આશ્રમમાં અહીંયા કઈ રીતે આવ્યા? આશ્રમમાં આવી સડ્યો એકબીજાને હિસાબે. અરે રોવાનું ન હોય દાદા, રડો છો કેમ તમે? અરે રોવાનું નહીં, રોજ શું કામ તમને અહીંયા હરખી રીતે નથી આંચવતા? રોડોમાં તમે શાંત થઈ જાઓ. અમે તમારા દીકરા જેવા જ છીએ ને, તો શું કામ રડો તમે? અમારા દીકરા આ બધા દીકરા જ છે. તો શું કામ રડો? દીકરા તો છીએ અમે તમારા. રડવાનું થોડું અહીંયા. તમારા દીકરા કોણ કોણ છે ગામમાં? લાગવટ. એવું છે. હા. એટલે તમારા એમાં દીકરા પરિવારમાં જાંબુડામાં કેટલા દીકરા છે તમારા? ઘણાય છે. એવું છે. હા. તો તમને નથી રાખતા ત્યાં? અરે રાખે પુષ્કળ. તો તમારે નથી રહેવું? આ લોકો મને રાખે છે. એવું છે. આ લોકો રાખે છે. અહીંયા તમને સારી રીતે રહેવાનું મળી રહી છે ને? હા. તો ભાઈ તમારે શું ચિંતા? રડવાનું થોડું હોય, તમારે રડવાનું હોય. મને રોવા આવી જાય. કઈ રીતે રોવા આવે? શું થાય છે તમને? કોણ જાણે? ખબર નહીં. એવું છે. રડવાનું નહીં. અહીંયા અમે બધા તમારા દીકરા જ છીએ. આપણે પરિવારની રીતે અહીંયા રહેવાનું છે ને. આપણે રડવાનું નહીં, ખાવાનું પીવાનું, ભગવાનનું નામ લેવાનું અને આનંદ કરવાનો હે ને. ઓકે, ખાઈ લેજો ને ટાઈમથી. અહીંયા જો આશ્રમમાં રાજભર હરખી રીતે રાખે છે, ખવડાવે છે, તો આપણે અહીંયા હરખી રીતે રહેવાનું હે ને. દોસ્તો, આ કાકા નવાગામ જાંબુડાના છે, લોકસેવા મંદબુદ્ધિ વૃદ્ધાશ્રમમાં રહે છે. આ કાકાને કોઈ પણ ઓળખતા હોય તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે, અમારો કોન્ટેક્ટ કરો.
તો દાદાના પરિવાર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરશું. કનુભાઈ ત્રિભુવનભાઈ કનુભાઈ ત્રિભુવનભાઈ જાની જાની. દાદા ક્યાંના રહેવાસી છો? ભાવનગર ભાવનગરના. ભરતનગર. એવું છે. કેટલા ટાઈમથી અહીંયા આશ્રમમાં રહ્યો છો તમે? મારે 2 મહિના થયા. 2 મહિના. તમારા પરિવારમાં નથી કોઈ? પરિવારમાં કોઈ બેન છે, બેન છે. કાકા દાદા, એવું છે. 2 ભાણિયા છે. એટલે તમે આશ્રમમાં જ રહ્યો છો? હા. પરિવારમાં નથી કોઈ તમારા? પરિવારમાં કોઈ મા બાપા બધા ગુજરી ગયા. ગુજરી ગયા બધા? હા. હા. આ કાકા દાદા બેન છે, એવું છે. ત્યાં જાઓ ભાવ ભાઈ. એવું છે. પણ અહીંયા તમને સરખી રીતે સુવિધા મળી જાય છે ને રહેવાની ને ખાવાની? કાંઈ નહીં. હા? કાંઈ નહીં, એટલે અહીંયા આવવું પડ્યું. હા, એટલે અહીંયા આશ્રમમાં મળી રહી છે ને તમને સુવિધા? આ તો બધું મળે. મળી કઈ નહીં. દોસ્તો, કનુભાઈ ત્રિભુવનભાઈ જાની કે જેઓ ભાવનગરના રહેવાસી છે અને પરિવારમાં કોઈ ન હોવાના કારણે તે લોકો અહીંયા રહે છે. તો કોઈની એના પરિવારમાં કોઈ નથી, પરંતુ કોઈ વ્યક્તિ જે ઓળખતા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. દાદાને તમારા સુધી પહોંચાડવાનો સંપર્ક. નામ શું છે તમારું? નામ? ભાવનાબેન. ભાવનાબેન. અને રહેવાનું ક્યાં તમારું? એ વાત જ ખડકી આવી. ખડકી આવી. તમારા પરિવારમાં નથી કોઈ? પરિવારમાં નથી કોઈ? કોણ છે તમારા પરિવારમાં? મમ્મી પપ્પા છે. મમ્મી પપ્પા નહીં, મમ્મી છે, મમ્મી છે, બહેનો છે, બેન પણ છે. એવું છે. તમે અહીંયા કેટલા ટાઈમ થી રહ્યો છો? અહીંયા તમે આશ્રમમાં કેટલા ટાઈમ થી રહ્યો છો? મહિનાથી 1.5 મહિના. 1.5 મહિનાથી. એવું છે. તો તમારા પરિવાર વાળા તમારે ઘરે નથી જવું? ઘરે નથી જવું તમારે? ઘરે જવું છે ને? જવું છે ઘરે તમારે? કઈ નહીં દોસ્તો, દાદીમાં છે કે જેઓને ઘરે જવું છે અને નામ બતાવે છે ભાવનાબેન. ક્યાંના રહેવાસી છે તો નથી સમજ પડતી, પણ તમે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો અને ઘરે જવું છે હોય તો કોન્ટેક્ટ કરજો. એમને ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. રાતના 11 વાગે કે 12 વાગે અમે રોજ ખાવાનું